આજે 15 સપ્ટેમ્બર 2025 છે. એક એવો દિવસ જ્યારે ભારત ફક્ત કોન્ક્રીટ કે બ્લુપ્રિન્ટ્સ જ નહીં, પરંતુ સપનાઓ જે નદીઓ, પુલો અને શહેરોમાં ફેરવાઈ ગયા છે, તેનું સન્માન કરવા માટે વિરામ લે છે. આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ બનાવનારા ઇજનેરોને સલામ કરવાનો દિવસ. અને આ ઉજવણીના કેન્દ્રમાં એક અસાધારણ માણસ છે. એક એવો માણસ જેની પ્રતિભા હજુ પણ નહેરોમાંથી વહે છે, જેના બંધ હજુ પણ પૂરને રોકે છે, જેની સંસ્થાઓ હજુ પણ યુવા મનને આકાર આપે છે. તે છે સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. એન્જિનિયર્સ ડે 2025માં આ ખાસ વાર્તામાં આપનું સ્વાગત છે. સર એમ.વી. જેમને પ્રેમથી કહેવામાં આવે છે, તેમનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના આજના કર્ણાટકના મુડ્ડનહલ્લી નામના એક નાના ગામમાં થયો હતો. તેમના પિતા એક સંસ્કૃત વિદ્વાન જ્યારે યુવાન વિશ્વેશ્વરૈયા માત્ર 15 વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા. પરિવારે નાણાકીય સંઘર્ષનો સામનો કર્યો, પરંતુ મુશ્કેલીઓ ઘણીવાર તે માટી બની જાય છે જેમાં મહાનતા વધે છે. વિશ્વેશ્વરૈયા અભ્યાસમાં ઉત્કૃષ્ટ હતા. પહેલાં ચિક્કાબલ્લાપુરમાં, પછી બેંગ્લોરમાં. તેમણે અન્ય વિદ્યાર્થીઓને ટ્યુશન આપીને પોતાનું ગુજરાન ચલાવ્યું. ધીમે ધીમે તેઓ શિક્ષણની સીડી ચડતા ગયા. તેમણે સેન્ટ્રલ કોલેજ બેંગ્લોરમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી અને પછી કોલેજ ઓફ એન્જિનિયરિંગ પુણેમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અહીં પુણેમાં એન્જિનિયરિંગ માટે તેમની પ્રતિભા ખરેખર ચમકી. સમીકરણો દૃષ્ટિકોણ બન્યા, ડિઝાઇન ઉકેલો બન્યા અને ટૂંક સમયમાં એક ભારતને તેના મુખ્ય નિર્માતા મળી ગયો. 1885માં વિશ્વેશ્વરૈયાએ બોમ્બે પ્રેસિડેન્સીના પબ્લિક કન્સ્ટ્રક્શન વિભાગમાં સહાયક ઇજનેર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે નાશિક, ખાનદેશ, પુણેમાં કામ કર્યું. શિક્ષણ, પ્રયોગ, કઠોરતાથી સમસ્યાઓનું નિરાકરણ કર્યું. તેમની પ્રતિભાને સૌપ્રથમ 1903માં ઓળખ મળી, જ્યારે તેમણે પુણે નજીક ખડકવાસલા ડેમ ખાતે ઓટોમેટિક સ્લુઇસ ગેટ ડિઝાઇન કર્યા. આ દરવાજો પૂરને આપમેળે નિયંત્રિત કરતા એક એવી પ્રગતિ તે આખા ભારતમાં બંધોમાં મનાઈ ગયું. તેમણે બ્લોક સિંચાઈ પ્રણાલી પણ રજૂ કરી, એક પદ્ધતિ જે ખેતરોને બ્લોકમાં વિભાજિત કરતી, જેથી પાણીનું યોગ્ય રીતે વિતરણ થાય, ખેડૂતોને દુષ્કાળ અને નુકસાનથી બચાવી શકાય. પછી હૈદરાબાદ આવ્યું 1908માં. મૂસી નદીએ શહેરમાં પૂર લાવી દીધું, જેનાથી વિનાશ થયો. વિશ્વેશ્વરૈયાએ દખલ કરી, આધુનિક પૂર સુરક્ષા અને ડ્રેનેજ સિસ્ટમ ડિઝાઇન કરી, જે પેઢીઓથી હૈદરાબાદનું રક્ષણ કરે છે. તેઓ વિદેશમાં પણ પ્રવાસ કર્યા, જ્યાં તેમની પાણી પુરવઠા અને ડ્રેનેજ યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી. તેઓ જ્યાં ગયા તેમણે એવા ઉકેલો છોડ્યા જે હજુ સુધી ચાલે છે. પરંતુ જે પ્રોજેક્ટે તેમનું નામ ઇતિહાસમાં મજબૂત કર્યું, તે હતો શક્તિશાળી કૃષ્ણરાજા સાગર ડેમ, KRS ડેમ. મૈસૂરમાં કાવેરી નદી પર બાંધવામાં આવ્યો આ ડેમ તે સમયે એશિયાના સૌથી મોટા ડેમમાંનો એક હતો. તેણે ઉજ્જડ જમીનોને ફળદ્રુપ ખેતરોમાં ફેરવી કાઢી. તેણે મૈસૂર અને બેંગ્લોરને પીવાનું પાણી પૂરું પાડ્યું. તે એક જીવન રેખા બની ગયું, માત્ર પાણીની નહીં, પરંતુ આશા અને સમૃદ્ધિનું. અને હા, તે તેમની સહી ઇનોવેશન વહન કરે છે, સ્વસંચાલિત પૂર દરવાજા. વિશ્વેશ્વરૈયાનું વિઝન કોલ્હાપુરના લક્ષ્મી તળાવ બંધ, ગ્વાલિયરમાં ટિગ્રા બંધ અને વિશાખાપટ્ટનમ બંદરને પણ સ્પર્શ્યું, જ્યાં તેણે તેને દરિયાઈ ધોવાણથી બચાવ્યું. એવા સમયે જ્યારે કમ્પ્યુટર અસ્તિત્વમાં નહોતા, જ્યારે મશીનરીની અછત હતી, તેઓ ફક્ત તીખા ગણતરીઓ, અવિરત શિસ્ત અને અટલ ઈચ્છા મન પર જ આધાર રાખતા. તે જ તેમની સાચી તાકાત હતી. 1912માં મહારાજા કૃષ્ણરાજા વાડિયાર દ્વારા વિશ્વેશ્વરૈયાને મૈસૂરના દિવાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અને ત્યારબાદ જે બન્યું તે મૈસૂરના ઇતિહાસમાં એક સુવર્ણ ચેપ્ટર હતું. તેમણે મૈસૂર સાબુ ફેક્ટરી, ભદ્રાવતીમાં મૈસૂર આયર્ન એન્ડ સ્ટીલ વર્ક્સ જેવા ઉદ્યોગો બનાવ્યા, જે પાછળથી વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ બન્યું. તેમણે સ્ટેટ બેંક ઓફ મૈસૂરની સ્થાપના કરી, વાણિજ્યને પ્રોત્સાહન આપ્યું અને ખાનગી ઉદ્યોગને વેગ આપ્યો. તેમણે આધુનિક શિક્ષણનો પાયો નાખ્યો. 1970માં તેમણે બેંગ્લોરમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી, જે આજે UVCE યુનિવર્સિટી વિશ્વેશ્વરૈયા કોલેજ ઓફ એન્જિનિયરિંગ તરીકે ઓળખાય છે. તેઓ માનતા હતા કે ટેકનિકલ શિક્ષણ પ્રગતિની ચાવી છે. તેમણે કૃષિ, આધુનિક સિંચાઈ અને સાક્ષરતા ફેલાવવા માટે જાહેર પુસ્તકાલયોનો પણ પ્રચાર કર્યો. તેમના નેતૃત્વ હેઠળ મૈસૂર એક મોડલ રાજ્ય બન્યું. ઉદ્યોગ, જ્ઞાન અને વિકાસની ભૂમિ તરીકે વૈશ્વિક રીતે ઓળખ મેળવી. તેમને અસાધારણ બનાવતી વસ્તુ ફક્ત તેમના પ્રોજેક્ટો જ ન હતા, પણ તેમનું ચરિત્ર હતું. સર એમ.વી. શિસ્ત દ્વારા જીવ્યા. તેઓ વહેલા ઉઠ્યા. તેઓ સમયના પાબંદ હતા. તેઓ માનતા હતા કે કામ એ જ પૂજા છે. તેઓ સરળતાના માણસ હતા. મહાન સિદ્ધિઓ હોવા છતાં તેઓ નમ્રતાથી જીવ્યા.
સુઘડ સિદ્ધાંતવાદી શાકાહારી અને નમ્ર. વૃદ્ધાવસ્થામાં પણ તેઓ શીખતા રહ્યા. તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરવા માટે વિદેશ પ્રવાસ કરતા રહ્યા. 90ના દાયકામાં પુલ પ્રોજેક્ટો પર તેમની સલાહ લેવામાં આવતી. હજુ પણ યુવા એન્જિનિયરોને માર્ગદર્શન આપતા. તેમણે સાબિત કર્યું કે મહાનતા ફક્ત બંધ બાંધવામાં નથી, પણ ચરિત્ર નિર્માણમાં છે. દુનિયાએ તેમની પ્રતિભાને માન્યતા આપી. 1915માં તેમને બ્રિટિશ તાજ દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી. તેઓ સર એમ વિશ્વેશ્વરૈયા બન્યા. 1955માં ભારત સરકારે તેમને ભારત રત્ન, રાષ્ટ્રનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા. તેમણે ડોક્ટરેટની પદવી મેળવી, વૈજ્ઞાનિક સમાજોના અધ્યક્ષ બન્યા અને ભારત અને વિદેશમાં તેમની પ્રશંસા કરવામાં આવી. સર એમ.વી. 101 વર્ષ જીવ્યા. એપ્રિલ 1962માં તેમનું અવસાન થયું. પણ તેમનો વારસો જીવંત છે. બંધોમાં, સંસ્થાઓમાં, ભારતની પ્રગતિમાં. 1968માં ભારત સરકારે તેમનો જન્મદિવસ 15 સપ્ટેમ્બરને રાષ્ટ્રીય એન્જિનિયરોઝ દિવસ તરીકે જાહેર કર્યું. આ બસ એક તારીખ નથી, આ એક યાદ અપાવે છે. એન્જિનિયરિંગ ફક્ત સ્ટીલ અને સિમેન્ટ વિશે નથી, પણ લોકોની સેવા વિશે છે. એવી સિસ્ટમ્સ ડિઝાઇન કરવા જે સમાજને ઉત્થાન કરે, જે જીવનને લાંબા ગાળા સુધી ચાલે, જે લોકો અને ગ્રહ બંનેની કાળજી રાખે. આજે પણ જ્યારે આપણે આબોહવા પરિવર્તન, શહેરી પૂર અને સતત વિકાસના પડકારોનો સામનો કરીએ છીએ, તેમના સિદ્ધાંતો માર્ગદર્શક પ્રકાશ છે. જ્યારે આપણે 2025ના એન્જિનિયર્સ દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારે આપણે સર એમ.વી. વિશ્વેશ્વરૈયાને ફક્ત એક એન્જિનિયર તરીકે નહીં, પણ દ્રષ્ટિકોણ તરીકે, સ્વપ્નના નિર્માતા તરીકે, એક એવા માણસ તરીકે યાદ કરીએ છીએ જેમણે સાબિત કર્યું કે એક મન, એક જીવન આખા રાષ્ટ્રને ફરીથી આકાર આપી શકે છે. દરેક વિદ્યાર્થીને, આજે સાંભળતા દરેક એન્જિનિયરને માત્ર નફા માટે નહીં, પણ ઉદ્દેશ્ય માટે નિર્માણ કરો. માત્ર આજના માટે નહીં, પણ આવતીકાલ માટે. હેપી એન્જિનિયર્સ ડે. જય હિન્દ.